Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, day 36, શ્લોક નંબર 36. શ્લોક નંબર 36 આ રીતે છે. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન કા પ્રીતિ સ્યા જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્યૈતાનાતતાયિન. આ શ્લોકનો અર્થ આ રીતે છે. નિહત્ય મારીને, હણીને, ધાર્તરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રના પુત્રોને, કા પ્રીતિ અમને શું ખુશી મળશે, પ્રસન્નતા મળશે, સ્યા જનાર્દન જનાર્દન કૃષ્ણ ભગવાનને કહે છે. જનાર્દનનો અર્થ થાય છે કે લોકોના પાલનહાર, લોકોના રક્ષણ કરનાર, શત્રુઓનો નાશ કરનાર, જનાર્દન. પાપમેવા અમને પાપ લાગશે, પાપમેવાશ્રયે ચોક્કસ, અસ્માકમ અમને લાગશે, હત્યેતાના મારીને, તતાઈન પાપીઓને, તતાઈન એટલે શત્રુઓને, પાપીઓને મારીને. એટલે આ શ્લોકમાં અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, હે જનાર્દન, અમને ધૃતરાષ્ટ્રના પુત્રોને, કૌરવોને મારીને શું પ્રસન્નતા મળશે, અમને કંઈ ખુશી નહીં મળે. હા, બાકી આ પાપીઓને મારીને ચોક્કસ અમને પાપ તો લાગશે જ. આવું અર્જુન કહે છે કૃષ્ણ ભગવાનને. હવે કાલે જ મેં જેમ કહ્યું હતું, અર્જુનને અત્યારે મોહ થયો છે, અજ્ઞાન થયું છે. આ એની ઉદારતા નથી, આ એનો આધ્યાત્મિક વિચાર નથી આવી રહ્યો કે મને પાપ લાગશે, પરંતુ આ એનો મોહના કારણે, આ અજ્ઞાનના કારણે આ વસ્તુ બોલી રહ્યો છે. બરાબર છે. એને ખબર છે કૌરવોએ બહુ મોટા મોટા પાપ કર્યા છે, તેમ છતાં અત્યારે એને ભાઈ તરીકે, બંધુ તરીકેની આસક્તિ છે. તો એ બધું ભૂલીને, મારા ભાઈ બંધુઓ છે એની આસક્તિના કારણે એને બધું એ ભૂલી ગયો છે અને અત્યારે એને નેગેટિવ જ, ખોટી જ રીતે લૌકિક વિચારો એને આવી રહ્યા છે. કારણ એક, આપણા મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે લોકો, હા, લોકોની હત્યા કરવી પાપ છે, પરંતુ મનુસ્મૃતિમાં શું કહ્યું છે કે ક્યારે આ વસ્તુ હત્યા કરવી પાપ નહીં કહેવાય. એના અમુક ઉદાહરણો આપ્યા છે કે તમે કોઈના ખાવામાં ઝેર મિલાવો, એમ કોઈના ખાવામાં ઝેરનું ભેળસેળ કરો, પછી તમે કોઈનું રાજ્ય ઝડપો, તમે કોઈનું ઘરને બાળો, તમે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો. આ બધા સ્થિતિમાં તમે સામેવાળાને મારો છો તો એનું પાપ નથી, આવું મનુસ્મૃતિમાં કહ્યું છે. અને આવા પાપીને મારવામાં કોઈ પાપ નથી. બરાબર છે. અને કૌરવોએ આ બધા પાપ કરેલા છે, એટલે એને મારવામાં કોઈ જ પાપ નથી. આ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ અપેક્ષિત છે, માનનીય છે. બરાબર છે, એક્સેપ્ટ કરે છે. પરંતુ એને અત્યારે આ બધી વસ્તુઓ કંઈ જ સૂઝી રહી નથી. બીજું, આમાં અર્જુન કૃષ્ણને જનાર્દન કહે છે. જનાર્દન એટલે તમે લોકોના રક્ષણ કરનાર છો. તો જનાર્દન કહીને કૃષ્ણને શું યાદ અપાવે છે કે તમે પોતે જ લોકોના રક્ષણ કરનાર છો અને તમે આવી રીતે કેમ મારી રહ્યા છો? તો તમે શા માટે આ લોકોને મારી રહ્યા છો? રક્ષણ કરનાર ક્યારે કોઈને મારે? આ એની ખોટી માન્યતા તરીકે આવી દલીલ કે એ રીતે એને યાદ અપાવે છે. બરાબર છે. પછી અર્જુનને અત્યારે શું યાદ આવે છે? એ અત્યારે એને કંઈ જ યાદ નથી. એને કૌરવોએ શું પાપ કર્યું છે, આ પાપીને મારે એ અત્યારે સામાન્ય નાગરિક તરીકે વિચારે છે. સામાન્ય નાગરિક શું વિચારે કે હું કોઈકને મારું તો મને પાપ લાગે,
પરંતુ એ એટલું નથી યાદ રાખતો કે એ પોતે રાજા છે, ક્ષત્રિય છે. રાજા તરીકે એની શું ફરજ છે, ધર્મ છે. ફરજ એની એ છે, ધર્મ એનો એ છે કે એને એની ધર્મનું રક્ષણ કરવાનું છે. પરંતુ અત્યારે એને એ યાદ ના આવતા એ આવી રીતે પલાયનવાદ થયો છે. એને અત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, એટલે એને સત્યતા અને ધર્મ અને અજ્ઞાન વચ્ચે કંઈ જ સમજ આવી નથી રહ્યું. એ અત્યારે લાંબી મોટી સેનાને જોઈને ડરી ગયો છે. એ યુદ્ધ લડવા નથી માંગતો, પલાયનવાદી બન્યો છે. એટલે એ મોટા મોટા તથ્યો લઈ અને મોટી મોટી વાતો કરી અને એને પરિસ્થિતિથી ભાગવું છે. ત્યારે જ એ આવા બધા મુદ્દા ઉપાડે ને. આવા મુદ્દા જોઈને તો આપણે વિચારમાં પડી જાય કે વાત તો સાચી છે અર્જુનની, પરંતુ એનો સાચો ક્ષત્રિય ધર્મ શું છે એ સાચી વસ્તુ એ ના દેખતા એ અત્યારે લૌકિક દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. એટલે જ્યારે આપણી પણ બુદ્ધિ ભ્રમિત થાય ને, ત્યારે આપણે સત્ય હોય ને એ વસ્તુ આપણે ખોટું દર્શાવીએ છીએ અને ખોટી વાતને આપણે પુણ્ય તરીકે આપણે બતાવીએ છીએ એમ. બરાબર છે. અત્યારે એનો ધર્મ છે કે મારે અધર્મની સામે લડવું, એ ભૂલી ગયો છે અને અત્યારે એ પાપીઓને મદદ કરવામાં, એને ના મારવામાં પોતાનું પુણ્ય માની રહ્યો છે. એટલે આપણે જ્યારે અજ્ઞાનતાના શિકાર હોઈએ ને ત્યારે આપણે જ્ઞાનની સાચી સમજ જ નથી આવતી. હવે અર્જુન જેવા આટલા જ્ઞાનીને પણ આ સમજ ના આવતી હોય તો આપણે તો જીવનમાં કેટલા બધા પાછળ છીએ. આપણને તો કેટલું બધું અજ્ઞાન છે, આપણા લાઈફમાં કેટલી બધી ક્લેરિટી નથી. તો આપણને તો કેટલા અજ્ઞાનમાં ફરતા હશું ને. મને તો ક્યારેક જ વિચાર આવે. એટલે અર્જુન અત્યારે અજ્ઞાનતાના નાદમાં ભ્રમિત થયેલો દેખાઈ રહ્યો છે. તમને આ શ્લોક કેવો લાગ્યો ચોક્કસથી કહેજો અને મારા ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.